ખેડૂતભાઈના જે સબસ્ક્રાઇબરો છે એને શું ફાયદો મળશે હવે એ જણાવો. ખેડૂતભાઈના સબસ્ક્રાઇબર છે એના માટે આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આમાં રાખેલું છે. એમાં આપને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. શેરડી અને નેપિયર માટે બેસ્ટ મોડલ, જેને અમેરિકન મકાઈ હોય તો એમના માટે પણ આવડું આ બેસ્ટ સજેસ્ટ મોડલ રહેશે આપણા. તો ભાઈ કાંઈ પ્રકારના આ જે વસ્તુઓ કીધી એમાં ઇસ્યુ થાય એટલે સીધો વસ્તુનો ઘા કરી જવાનો અને નવી વસ્તુ તમારે લઈ જવાની. જેમની પાસે 2 થી લઈને 5 પશુ છે એમના માટે આ બેસ્ટ મોડલ છે. 5 થી લઈને 25 પશુ છે ત્યાં સુધી આ 25 થી લઈ 30 પશુ કે 35 પશુ છે ત્યાં સુધી, અને 70-80 પશુ છે બરાબર. તો એમના માટે તો કલાકે 80 મણ એટલે કે 1600 થી 1800 કિલોનું કલાકે આઉટપુટ આપશે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન ભિંડારિયા. હવે તમે બેકગ્રાઉન્ડની અંદર ચાફ કટરો જોઈ રહ્યા છો અને પશુપાલક મિત્રો માટે આ બેસ્ટ વિડીયો છે. આ વિડીયોની અંદર આપણે શું કવર કરશું તો કે ભાઈ નાનામાં નાના ચાફ કટરથી લઈ અને મોટા ચાફ કટર સુધી બધી ડિટેલ કવર કરવાના છીએ. બીજું કે ચાફ કટરોની અંદર તમને સબસિડીઓ પણ મળવાની છે અને ખેડૂતભાઈના જે સબસ્ક્રાઈબરો છે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે. એટલે વિડીયોને પહેલાં તો ધ્યાનથી સાંભળજો. વિડીયો આખો પૂરો થાય પછી વિડીયોને લાઇક કરી અને તમારા ખેડૂત મિત્રોની અંદર શેર પણ જરૂરથી કરી દેજો, કારણ કે ખેડૂતભાઈના જે સબસ્ક્રાઈબરો હશે એને અલગથી ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો હવે આપણે અત્યારે આવી ગયા છીએ ઓમ લક્ષ્મી ચાફ કટરની અંદર. નમસ્કાર, જય જવાન જય કિસાન. ઓમ લક્ષ્મી ચાપ કટર, સાપર, વેરાવળ, રાજકોટ બધા જાણે જ છે અને ફરીથી ખેડૂતભાઈ તમારું હાર્દિક સ્વાગત છે અમારા ફેક્ટરી. થેન્ક યુ વેરી મચ. હવે આપણે જાજો ટાઈમ બરબાદ ના કરતા બધા ચાફ કટરોની ડિટેલ 1 બાય 1 મેળવીએ અને જે વસ્તુ હોય તમે ક્લિયરલી કહેતા જાજો, બરાબર? કારણ કે આમાં ઘણા બધા ઇસ્યુઓ છે એ થઈ રહ્યા છે, તો તમે બધું ક્લિયર સમજાવજો એટલે ખેડૂતોને સીધો આઈડિયા મળી જાય. પશુપાલક મિત્રોને સૌથી પહેલા જણાવવાનું કે પશુપાલન જે કરે છે એમની પાસે 2 ગાયોથી લઈ અને 500 ગાયો સુધીનો અલગ અલગ વર્ગ છે બધા માટે. તો ઓમ લક્ષ્મી ચાપ કટર દરેક માટે અલગ અલગ મોડલ લઈને આવ્યું છે. કઈ પ્રકારનો ચારો કાપે છે એ પણ આપણે ડિટેલ્સમાં વાત કરશું. કયા મોડલમાં કયો ચારો કપાશે અને કયા વસ્તુને તમે કેટલું આઉટપુટ લઈ શકશો એ હરેક મોડલને આપણે ટ્રાયલ સાથે, લીલા સૂકા નેપિયર ચારા સાથે આપણે ટ્રાયલ કરીને હરેક મોડલની ધીરે ધીરે વાત કરીએ. અને એમાં સૌથી પહેલું મોડલ આપણું આવે છે એ HM100 કરીને મોડલ છે, જે ઓમ લક્ષ્મી HM100 ચેમ્પિયન પ્રો મોડલ. જેમની પાસે 2 થી લઈને 5 પશુ છે એમના માટે આ બેસ્ટ મોડલ છે. 1.5 HP મોટરથી સંચાલિત મોડલ છે. બરાબર. અને આમાં ચારા કટિંગની આપણે વાત કરીએ તો જેમની પાસે ખાલી લીલો અને સૂકો ચારો છે એમના માટે જ આ મોડલ આપણે કહી શકીએ છીએ. બરાબર છે. અને ભારીંગો ચારો કાપવો હોય તો એનામાં અવેલેબલ છે કે? હા, ભારીંગો ચારો એટલે કે તમે શેરડી, નેપિયર છે, અત્યારે સૌથી વધારે વાઢિયું ઘાસ, જાડું ઘાસ થઈ ગયું છે, એના માટે 1.5 HP મોડલ સક્સેસ નથી, ઓછું ચાલે છે. એના માટે કંપની હંમેશને માટે 2 HP મોડલ જ આપણું સજેસ્ટ કરે છે. લીલો અને સૂકો ચારો કટિંગ કરવા માટે બેસ્ટ મોડલ 1.5 HP છે. નેપિયર અને શેરડી માટે 2 HP મોડલ કમ્પલસરી છે. બેસ્ટ એટલે કે જે 2-5 ગાયો હોય એના માટે આ મોડલ બેસ્ટ છે. અને જાડો જો ચારો હોય તમારો તો એના માટે આગળના જે મોડલો છે, હવે આ મોડલોની ડિટેલ તમે થોડીક આપો. આ આપણું ઓમ લક્ષ્મીનું HM4 મોડલ એટલે કે જમ્બો મોડલ તરીકે આપણે ફેમસ છે. અને સૌથી વધારે કે જેમની પાસે 5 થી લઈને 25 પશુ છે ત્યાં સુધી આ સૌથી વધારે મોડલ ચાલે છે. બરાબર છે. અને આના સ્પેસિફિકેશનની જો વાત કરીએ તો એ પણ થોડીક ડિટેલ આપો. આમાં જે આપણે બ્લેડની વાત કરીએ તો 2 બ્લેડ આવશે ફરતી, અને કટિંગની વાત કરીએ તો 1.5 થી 1 ઇંચ સુધીનું કટિંગ થશે. અને ચારા કટિંગમાં લોકો શેરડી અને નેપિયર માટે બેસ્ટ મોડલ, જેને અમેરિકન મકાઈ હોય તો એમના માટે પણ આવડું આ બેસ્ટ સજેસ્ટ મોડલ રહેશે આપણા તરફ. ઓકે, એટલે જાડો જે ચારો હોય એમાં પણ આ બેસ્ટ રહેશે. બાકી આની અંદર રિવર્સ ફોરવર્ડ કઈ સુવિધા છે કે નથી? હા, આપણા માટે જે 2 HP ના મોટર સંચાલિત મશીન છે એમાં 2 HP સુધી રિવર્સ ફોરવર્ડ સ્વિચ આપણે આપેલ છે, જેથી ચારો ફસાઈ જાય છે તો એને રિટર્ન આવી શકે છે. અને મોટા મોડલ છે તો એની અંદર આપણે રિવર્સ ફોરવર્ડ ગિયરબોક્સ આપેલા છે કે જેથી દબાવ આવે તો પાછું રિટર્ન આવી શકે. પરફેક્ટ, મતલબ થોડુંક ઓટોમેટિક પણ ચાલે. હવે આ જે 2 HP નું છે અને આ પણ આઈ થિંક 2 HP માં જ અવેલેબલ છે. આ પણ 2 HP નું જ છે, પણ આપણે આ જોઈ શકીએ એ પ્રમાણે જમ્બો મોડલ છે. પણ જે આપણે પેલા હાથેથી કટિંગ કરતા એને અપગ્રેડ કરી અને મોટરમાં કરેલ છે ને આ પણ આપણે સરકાર માન્ય, સબસિડી માન્ય આ મોડલ આપણી પાસે અવેલેબલ છે. ઓકે, એટલે આની અંદર પણ સબસિડી મળી જવાની છે. અને 2 મોડલ છે 2 HP માં છે, પણ તમે વેરિયન્ટ જોઈ શકો છો. એક
પેલું છે અને એક આ આડું છે, અને આઈ થિંક આ નવું મોડલ છે કે નવું મોડલ છે, અપગ્રેડેડ મોડલ કહી શકાય કે જે લોકો અમુક જે લોકો છે કે જેમને ફરજિયાત પુલી વાળું મોટી ફ્લાયવ્હીલ વાળું જ મોડલ જોઈ છે, તો એના માટે બેસ્ટ મોડલ આપણે સબસિડીમાં આ વર્ષે લઈને આવ્યા છે. અને આની અંદર જો આપણે 2 HP ની વાત કરીએ તો કેટલા પશુથી કેટલા પશુ? 2 HP ની અંદર 25 પશુ સુધી, 5 થી લઈને 25 પશુ સુધી 2 HP ના મોડલ ગમે તે મોડલ આપ સજેસ્ટ કરી શકીએ છીએ. વાહ, બેસ્ટ. અને આના કરતા પણ આપણે આગળ જઈએ તો આ કેટલા HP નું છે અને આ થોડું જણાવો. હવે આ મોડલની આપણે વાત કરીએ ને તો આને બ્લોવર મોડલ આપણે કહીએ છીએ કે ઓમ લક્ષ્મી HM5 મિની બ્લોવર મોડલ, કે જેમની પાસે 25 થી લઈ 30 પશુ કે 35 પશુ છે ત્યાં સુધી આવડું આ મોડલ વાપરી શકે છે, બરાબર, જે પશુપાલક છે. અને આમાં પણ કટિંગની વાત કરીએ તો શેરડી, નેપિયર, બુલેટ ઘાસ બધી વસ્તુ આમાં કટિંગ થઈ શકે, અને કાપેલો ચારો 8 થી 10 ફૂટ સુધી દૂર ફેંકશે. રિવર્સ ફોરવર્ડ ગિયરબોક્સ આપેલો છે આમાં. ઓકે, રિવર્સ ફોરવર્ડ પણ આની અંદર છે. મતલબ કે વધારે જે પશુપાલકો પશુ ધરાવે છે એના માટે આ બેસ્ટ મોડલ છે. અને આની અંદર કોઈ એક્સ્ટ્રા કોઈ ફીચર્સ કે ફેસિલિટી કે હોય તો? આમની અંદર રિવર્સ ફોરવર્ડ એક તો ગિયરબોક્સ, એના સિવાય નીચે ટાયર આપણે હરેક મોડલમાં આપીએ છીએ કે જેથી આગળ પાછળ પશુપાલકને એકલા હોય તો આગળ પાછળ કરવું હોય અથવા કોઈ પણ ચલાવવું હોય તો ચલાવી શકે છે. એના સિવાય આમાં સ્પ્રિંગનું પણ આપણે ઓપ્શન આપેલા છે દરેક 2 HP ના મોડલમાં, કે જેથી તમારો ચારો, એટલે જ આપણે કહીએ કે શેરડી અને નેપિયર કાપવું હોય તો સ્પ્રિંગની સિસ્ટમ હોવી ફરજિયાત છે. મેઇન વસ્તુ છે સ્પ્રિંગ હોવી જરૂરિયાત, જેથી ઉપરનો રોલર છે એ ઉપર નીચે થાય તો તમારું ચારો હોય એનું પાણી ના છૂટે, બાકી ઓલું એક જાતનો શેરડીનો સિસોડો થઈ જાય, તો જેથી તમારે ફાસ્ટ થવાના ચાન્સ વધારે રહે. ઓકે, એટલે ઓટોમેટિક ટેકનોલોજી છે આના ઉપર પ્રોપરલી વર્ક કરે છે. હવે આના કરતા પણ આગળ આપણે વધીએ તો આ મોડલ કેટલા HP માં છે અને આની ડિટેલ આપો. હવે અત્યારે વાત કરીએ તો ઘણા લોકો એવા છે કે જેમની પાસે 35 થી લઈ અને 70-80 પશુ છે, બરાબર, તો એમના માટે આવડું આ બેસ્ટ મોડલ છે. લોકો તબેલા તરફ વધારે વળી રહ્યા છીએ, પશુપાલકમાંથી આવક ઘણી બધી છે, સરકાર તરફથી સ્ત્રોત ઘણો છે, એટલે એમના માટે આવડું આ બેસ્ટ મોડલ છે. 3 HP માં બ્લોવર મોડલ કે જેમની પાસે પશુની વાત કરીએ તો 25 થી લઈ અને 70-80-100 પશુ છે ત્યાં સુધી આવડું આ બેસ્ટ મોડલ આપણે એને સજેસ્ટ કરી શકીએ છીએ. બરાબર છે. અને આની અંદર જો ફીચર્સ ની વાત કરવામાં આવે તો કઈ રીતના ફીચર્સ? આમાં પણ આપણે રિવર્સ ફોરવર્ડ ગિયરબોક્સ આપેલો છે. એમના સિવાય HM10 આપણે હેવી ડ્યુટી બ્લોવર મોડલ બનાવેલ છે. ચારો જે છે એ કટિંગ કરેલો ચારો 10 ફૂટ દૂર સીધો આપણે ખોલીમાં કે રૂમમાં ભરવો હોય તો ડાયરેક્ટ ભરી શકાય છે. અને આની કલાકે આઉટપુટની વાત કરીએ તો કલાકે 80 મણ એટલે કે 1600 થી 1800 કિલોનું કલાકે આઉટપુટ આપશે. ઓકે, એટલે મિત્રો તમે આની કેપેસિટી પણ જોઈ શકો છો, સારી એવી કેપેસિટી છે. બીજી જો ખાસિયતોની વાત કરીએ તો જેમ વાત કરીએ એમ કે ભાઈ મોટું મોડલ છે એટલે તમારે તમારો જે ગોડાઉન હોય કે પછી જે જગ્યાએ ચારો નાખવો હોય ત્યાં સીધો થ્રો કરે, એટલે તમારે જે છે ચારાને પાછો ફેરવવાની કે વધારે કાંઈ જરૂર પડતી નથી. અને બાકીની જો આની અંદર ફીચર્સની વાત કરવામાં આવે તો રિવર્સ ફોરવર્ડ તો ડેફિનેટલી આની અંદર રિવર્સ ફોરવર્ડ ગિયરબોક્સ છે, સ્પ્રિંગની સિસ્ટમ આપેલી છે અને 3 રોલર મોડલ છે, 3 બ્લેડ છે હેવી ડ્યુટી 10 mm જાડી. બાકી જો સબસિડીની વાત કરવામાં આવે તો આ બધા મોડલોની અંદર કઈ રીતની સબસિડીઓ રહેલી હોય છે? સબસિડીમાં જો સૌથી પહેલા વાત કરીએ ને તો સરકાર તરફથી 18,000 થી લઈ અને 42,000 રૂપિયા સુધીની મોડલ વાઇઝ અલગ અલગ સબસિડી સરકાર પ્રોવાઈડ કરે છે. બરાબર. છેલ્લા 2 થી 3 વર્ષમાં કન્ટિન્યુઅસ 18,000 થી 42,000 રૂપિયા સુધીની સબસિડી આપે છે. ને એમાં પણ 5 HP નું આપણી પાસે એક મિની ટ્રેક્ટર વાળું મોડલ છે, તમે વિડીયોમાં જોઈ શકો. એ મોડલમાં પણ આપણે 42,000 રૂપિયા સુધીની 5 HP ના મોટર સંચાલિત થી 42,000 રૂપિયા સુધી સબસિડી મળે છે. ઓકે, મતલબ જેવડું મોટું મોડલ તમે પસંદ કરો એ રીતની એની જે છે સબસિડી તમને જોવા મળતી હોય. અને આ સિવાયના જે ટ્રેક્ટર સંચાલિત મોડલોની તમે વાત કરી એ મોડલોનું એક્સપ્લેન કરો. ટ્રેક્ટર સંચાલિતમાં આપણી પાસે 2 મોડલ છે. એક HM11 કરીને મોડલ છે, જે ટ્રેક્ટર મિની ટ્રેક્ટર 18 HP થી લઈ અને 35 HP સુધીના મિની ટ્રેક્ટર મોટા ટ્રેક્ટરથી ચાલશે અને 5 HP થી 7.5 HP ના મોટરથી ચાલશે, કે જેમાં તમને 42,000 રૂપિયાની સબસિડી મળશે. અને એથી મોટું મશીન આપણે 45 HP ટ્રેક્ટરથી ચાલે એમાં આપને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. ખૂબ જ સારું કહેવાય મિત્રો, 1 લાખ રૂપિયા સુધીની સહાય તમને ચાફ કટરની અંદર પણ જોવા મળતી હોય. અને હવે આપણા ખેડૂત મિત્રો છે પશુપાલન તરફ પણ ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યા છે. હવે બીજી એક વસ્તુ એ કે આની અંદર ગેરંટી વોરંટીની પ્રોસેસ કઈ રીતે હોય એ જણાવો. હવે ગેરંટી વોરંટીમાં આપણે વાત કરીએ તો મોટરનું મેઇન જે મશીન છે ચાપ કટર, તો એનું હૃદય કહીએ તો એ એનું મોટર છે, બરાબર, કે જેમાં આપણે 1 વર્ષની નો આર્ગ્યુમેન્ટ ગેરંટી વોરંટી, નવી લઈ જવાની અને જૂની મૂકી જવાની.
એ રીતની આપણે આપીએ છીએ. અને જો મશીનની આપણે વાત કરીએ તો 1 વર્ષની આપણે સ્પેર પાર્ટની દરેક વસ્તુની આપણે ગેરંટી આપીએ છીએ કે કોઈ પણ સ્પેર પાર્ટમાં કાંઈ થાય કે સિવાય કે બ્લેડ, કારણ કે બ્લેડમાં શું થાય કે કંઈક ને કંઈક પથ્થર આવી જાય, કોઈક વસ્તુ ઇસ્યુ આવી જાય તો બ્રેડનું બ્રેકડાઉન થતું હોય છે, તો એની એક ગેરંટી નથી આપતા. બાકી હરેક વસ્તુની આપણે ગિયરબોક્સમાં પણ પીસ ટુ પીસ 1 વર્ષની ગેરંટી આપીએ છીએ. ખૂબ જ સરસ. નો આર્ગ્યુમેન્ટ ગેરંટી છે એ જ મિત્રો ખેડૂતો માટે બેસ્ટ વસ્તુ છે. મોસ્ટલી આ નો આર્ગ્યુમેન્ટ ગેરંટી મળતી નથી. નો આર્ગ્યુમેન્ટ ગેરંટી એટલે શું કે ભાઈ કાંઈ પ્રકારના આ જે વસ્તુઓ કીધી એમાં ઇસ્યુ થાય એટલે સીધો વસ્તુનો ઘા કરી જવાનો અને નવી વસ્તુ તમારે લઈ જવાની. બીજી જો વાત કરવામાં આવે તો મોસ્ટલી આપણે બધી ડિટેલ મેળવી લીધી છે. હજુ આની અંદર કંઈ બાકી રહેતું હોય તો જણાવો. બીજું તો આપણે મેઇન તો આપણે સજેસ્ટ કરી શકીએ કે જેમની પાસે ચારામાં વાત કરું તો લીલો સૂકો ચારો છે એમના માટે આપણે બેસ્ટ મોડલ 1.5 HP કહીએ છીએ. અને એથી જો જેમને નેપિયર અને શેરડી કાપવી છે અને જાડુ ઘાસ જેમને અમેરિકન મકાઈ કાપવી છે તો પશુપાલક મિત્રોને ખાસ સૂચના કે એ લોકો 2 HP મોડલ વધારે સજેસ્ટ કંપની કરે છે કે જેથી એ ભવિષ્યમાં પણ 5 વાળા પશુ 10 થાય તો 2 HP નું મોડલ એમને ક્યારેય નાનું નહીં પડે, ઇસ્યુ ના થાય અને ક્લિયરિટી છે આની અંદર પ્રોપર રહેલી છે. બીજી જો એક વાત કરવામાં આવે તો તમારી કંપનીએ તો જે વિઝિટ કરવા માંગતા હોય વિઝિટ કરી અને અહીંયાથી મેળવી શકે, પણ કોઈને પોતાને સિટીમાં અથવા પોતાના ગામડાઓમાં જોતું હોય તો કઈ રીતે તમે પ્રોવાઈડ કરો? જો સિટી અને ગામડામાં આપણે વાત કરીએ તો આપણા ઓલ ઓવર ગુજરાતમાં હરેક જગ્યાએ ડીલર નેટવર્ક છે, બરાબર. એ જગ્યાએ પણ જો ફોન કરી અને ઇન્ક્વાયરી કરી અને એ લોકો આપણે નજીકના ડીલર છે એમના નામ નંબર અમે પ્રોવાઈડ કરાવી દઈએ, ત્યાં પણ રૂબરૂ મુલાકાત લઈ અને આજુબાજુના ગામડામાં જ્યાં પણ મશીન ચાલે છે ત્યાં આપણે એમને એ લોકો લાઈવ ડેમો આપી અને સમજાવી શકે, દુકાન પણ લાવે અને અથવા કોઈ પણ ખેડૂત પશુપાલકને ડાયરેક્ટ કંપની ઉપર આવી અને ટ્રાયલ લેવું હોય તો પણ કોઈ એમને આપણે ગમે ત્યારે આવકારીએ છીએ. ખૂબ જ સરસ મિત્રો. તો આ રીતની બધી ડિટેલ છે એ રહેલી છે. હજુ આપણે એક વસ્તુ ખાસ બાકી રહી ગઈ. ખેડૂતભાઈના જે સબસ્ક્રાઈબરો છે એને શું ફાયદો મળશે હવે એ જણાવો. ખેડૂતભાઈના સબસ્ક્રાઈબર છે એના માટે આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આમાં રાખેલું છે કે જે પણ કોઈ લોકો એમના થ્રુ રેફરન્સ લઈને આવે છે તો એને આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી અને એમને આપણે મશીન આપીશું અને સારી વસ્તુ આપીશું, એ ગેરંટી. યસ. તો મિત્રો સબસ્ક્રાઈબરોને ફાયદો એ થશે કે ગેરંટી વાળી પ્રોપર વસ્તુ આવશે અને દગો થવાના કોઈ ઇસ્યુ નહીં રહે. બીજી વસ્તુ એ કે તમારે નીચે કોમેન્ટમાં ચાફ કટર લખવાનું છે, વિડીયોને તમારા ખેડૂત મિત્રોમાં શેર કરવાનો છે અને વિડીયોને લાઈક કરવાનો છે અને એ સ્ક્રીનશોટ તમારે કંપનીને બતાવવાનો છે. એટલે ખેડૂતભાઈના સબસ્ક્રાઈબરોને અલગથી જરૂર ડિસ્કાઉન્ટ મળશે. તો મોસ્ટલી આપણે બધી વસ્તુ કવર કરી લીધી છે. હજુ જો કંઈ બાકી રહી જતું હોય, હજુ તમારા મનમાં કંઈ પ્રશ્ન હોય તો અત્યારે ડિસ્પ્લે ઉપર તમને નંબર દેખાય છે, કંપનીને કોલ કરો અને બધી ડિટેલ મેળવો. અને અત્યારે ખેડૂતભાઈના સબસ્ક્રાઈબરોને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળે છે એટલે પ્રોડક્ટ વસાવવા માટે, ચાફ કટર વસાવવા માટે બેસ્ટ ટાઈમ તમારા માટે છે. એટલે અત્યારે જ ફોન કરો અને તમારો ઓર્ડર નોંધાવો. બાકી મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.